હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, કેમ કે વાગવાના છે 12 વાગવાના છે. એટલે ગુડ આફ્ટરનૂન પહેલાં કીધું, 12 વાગ્યા પછી કહેવાય, પણ થોડોક વહેલો હતો. અરે વહેલો ગુડ આફ્ટરનૂન કહી દઉં તમને. જો રેડી થઈ ગયો છું, અત્યારે જાય છે. આજે તુલસી વિવાહ છે રાત્રે, તો અત્યારે પ્રસાદ ને એ બધું લેવાનું છે. વાડીમાં જવાનું તો બધા રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. બધાને પ્રસાદ લેવા જવાનો હોય. હા તો જાય બધા તૈયાર થઈ ગયા. રાહ જોઈ બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાય. જય માતાજી. જો પપ્પા એકદમ તૈયાર થઈ ગયા છે આજ તો મમ્મી તો વરઘોડામાં જવાનું હોય છે ને જાનમાં. જવાનું જ હોય ને. અરે વાહ નાચશો. નાચશું કૂદશું આનંદ કરશું. હા કેટલા વાગે છે? 3 વાગે. 3 વાગે. હા. ઓકે, ગઈકાલે મેં પૂછ્યું હતું, અહીંયા ગયો તો ડિસ્કસ, અને એમાં હું જોવા ગયો તો તમે વ્લોગમાં હજી તો નહીં જોયું હોય. હવે વ્લોગ આવશે ત્યારે તમે જોઈ લેજો. થોડુંક ડિસ્કો દાંડિયાની થોડીક કમથી ક્લિપ નાખી છે મેં. બહુ મજા આવી, બહુ એટલે બહુ જ. મમ્મી ગયા તા કેટલાય વાગે આવ્યા, 11:30 જેવું થઈ ગયું. મમ્મી આવ્યા ડિસ્કો દાંડિયા ત્યાં સુધી લીધા ને પછી આવતા રહી. કે મમ્મીને એમ હતું મોડું થઈ ગયું એટલે વહેલા આવતા, નકર તો હું હજી રોકા જ છીએ. મને એમ કે બહુ વાગી ગયા, હાલો હવે આપણે ઘરે જાય કીધું. ને ત્યાં સુધીમાં હું કામ કરતો હતો. મમ્મી ગયા અહીંયા ને પછી ખુશી હુઈ ગઈ. 10 વાગ્યાનું હું કામ કરતો હતો, ખુશી હુઈ ગઈ ને પછી આવ્યા. પછી આવીને મમ્મી હુઈ ગયા તરત જ. પછી 12:30 થયા ને તો ખુશીને લાગી ગઈ ભૂખ, તો ખુશી ઉઠી ને મમ્મીને લાગી ભૂખ, તો એ ઉઠ્યા. 2:45 સુધી એને 2 વાતો કરી. બોલો અમે આવું પછી સોફે બેહી ગયા અને પછી 2:45 વાગી ગયા. બે આવું સોફે મેં કીધું પછી એટલે મેં કીધું હાલો હું નથી બે. મમ્મી કે હજી તો 1 વાગ્યો. મેં કીધું 1 નહીં 2:45 વાગ્યા. એ કીધું તો કે સવાર ઉઠવાનું. મેં કીધું હુવો આપણું તો હાવ હોવનું એવું બેહી જાય. હા ને પપ્પા તો હુઈ ગયા આરામથી. હા, આપણે તો હોઈ જાય હો 10 વાગે એટલે. પપ્પાને ફિક્સ 10 વાગે કે વાગે ને એટલે હુઈ જવાનું. ને બાકી પછી પાછી નીંદર ઉડે ને તો મોબાઈલ લઈને પાછું બેસી જવાનું. પાછી નીંદર આવે ને પાછું મૂકી દેવાનું. એ પપ્પાને ખાતું એવું કે જ્યારે નીંદર આવે ને ત્યારે હુઈ જવાનું. એવું પપ્પાને ઊંઘે ફટાફટ આવી જાય, આપણને એમ ન આવે. હા, આપણે કેટલાય પડખા ફરવા તો આમ પંખા નહીં, મારે તો ક્યાંય લગન કથા ને એવું આવતું હોય એ આરામથી સાંભળતી હોય. હેંજા હારું ને તરત નીંદર આવી જાય. હા. બપોરે જમીને આવ્યો ને પછી થોડીક વાર બધાય હુઈ ગયા. હું તો હારો એવો હુઈ ગયો. મને આવતી હતી બહુ જબરદસ્ત નીંદર ને અત્યારે બધા ઉઠાઈ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. જય માતાજી. રેડી માથું બાથું ઓરલવ. ઓકે. તો મેં કીધું હાલો હવે ઉઠા હજી નાસ્તો કર્યો. હગે વગે થાય થોડાક. હા, અને પછી જાય આપણે. અમારે જવું છે હોસ્પિટલ, ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા. એટલે અમે જે ગઈકાલે કીધું હતું ને નક્કી કર્યું એ ડોક્ટરને ફોન કર્યો તો એમને કીધું કે અમને અહીંયા મળજો, તો અહીંયા જવાના છીએ. ને અત્યારે હું જાઉં છું વરઘોડામાં. તો વરઘોડો નીકળી ગયો છે ઠાકોરજીનો, તો જઈ આવી ને તમને બતાવું. બધા મોજ મસ્તી એકદમ ધમાલ. ભલે તડકો હોય તો આમ બધા એકદમ જુસ્સામાં આવી છે. હા, તમે હજી તડકો તૈયાર ખરેખર બહુ થાવ. તડકો લાગ્યો ખુશી. ખબર ને શિયાળા જેવી ફીલ નો આવી આજ. એવું હા રામ જાણે. આજ બહાર ગયો તો એવો બધાય કે કેવો તડકો લાગે. આજ તો કેમ તડકો લાગે કે શિયાળો તો લાગતો નથી કે આજે બહુ તડકો લાગતો હતો. રામ જાણે. અને અચાનક જ ખબર ને વાતાવરણનું તો કઈ નક્કી ન હોય. એમાં નવસારીનું વાતાવરણનું તો ભલું પૂછું. સાચી વાત છે. કોઈક વાર તડકો લાગે, કોઈક વાર ઠંડી લાગે, કોઈક વાર અમને એમ લાગે કે આજ તો વાદળ છાયું વાતાવરણ છે. આવું જ આયલા કરે અમારે તો. મને બપોરે નીંદર આવી ગઈ તો હું હુઈ ગઈ. કાંઈ વાંધો નહીં, આરામ થઈ ગયો ને. હા. હમ. તો મમ્મી રેડી થાય. મમ્મી જઈશે તો વરઘોડામાં. હા મમ્મી તમે જવાના ને વરઘોડા? હાલો, અમે જવાના. બા આવે એટલે અમે જાય. હા. મારી બેનપણી બા હે. બા એટલે કાજલના દાદી. એટલે પછી કન્ફ્યુઝન હોય તો બા એટલે કાજલના દાદી. એટલે બધા આયરે જાય. કા ખુશી? હા, ઈ બધાય જાય ને. વરઘોડો એકદમ મસ્ત નીકળે. હાલો જાઉં જ છું હું. હા, હું ત્યાં રેડી થાઉં અને પછી આપણે હોસ્પિટલે જાય. બરાબર. અને આ બધાયની કોમેન્ટ આવી હતી કે દીદી કાઈ ટેન્શન ન લેતા, બીજા અમારે- ડોક્ટર એ થઈ જશે કા પછી તમારા ડોક્ટર નું જ કઈક થઈ જાય, ટેન્શન ન લેતા. એક કોમેન્ટ હતી કે મારે તો એન ડિલિવરી ટાઈમે કે અમારે ડોક્ટર હે ને ભાઈના હગાઈમાં વહી ગયો તો બંધ કરી હોસ્પિટલ. કે અમારે બીજી હોસ્પિટલ ત્યારે કરવી પડી. એ તો ખરેખર ને એવું થાય ને ત્યારે બહુ મોટો પ્રોબ્લેમ. તો હારે તમે હેન્ડલ કર્યું. મારે તો મગજ હટી જાય. હું તો ડોક્ટર હું તો ખારો થઈ જાઉં. આ બાબતે ખારો થઈ જાઉં. હું ખારો નતો પણ આ બાબતે થઈ જાઉં ખારો. ડોક્ટર ને હું મોઢા ઉપર કહી દઉં.
સાચી વાત છે યાર પણ આપણે જ્યારે જરૂર હોય જરૂર હોય ત્યારે ત્યારે ન ન હોય તો કેવી ડાઈટ ચડે પછી આપણને ઓમ બાકી એકદમ કુલ હોય, એકદમ ઠંડુ મગજ હોય, પણ એઝ અ પર્સનલ પોતાના વાળાની કેર તરીકે આવે તો આપણું ફાટે પછી. અને આમાં એવું જો તાવ કે આ તે હોય તો આપણે ઈ તો કાંઈ, ઈ તો વસ્તુ છે. હા. ગમ્યા કર લઈ. આ તો આપણી સિરીઝ પહેલેથી ચાલુ હતી ને દવાની એટલે આપણને જરાક હા લાલચ એમ જ હોય ને. જાગે. હા હાલ કઈ વાંધો નહીં, રેડી થઈ જા. હા જાવું જ છે હમણાં. જો અમે થોડાક ને વેલા આવ્યા મતલબ પછી 5:30 અમને બોલાવ્યા હે 5 વાગ્યા હે તો એક કામ હતું ને ઈ પતાવી દીધું. અમારે એક વસ્તુ લેવાની હતી મસ્ત મજાની, જો કે તમને બતાવશે નહીં કારણ કે સરપ્રાઈઝ હે. તે લઈ લીધી ને તોય હજી નવરાહી. હવે જોઈ શું કરી. હા શું કરું, અડધો કલાકનો ટાઈમ હે, કંઈક કરી. હા કઈક કરી કા પછી આશીષ કહે છે હાલો નાસ્તો કરી લઈ. હું હમણાં ઈ જ કહેવાનો હતો, હાલો નાસ્તો કરવા જાય. હું તો ઘરેથી દાળ ભાત ને એવું બધું ખાઈને આવી એટલે આપણે કઈ ખાવાનું થતું નથી પણ આશીષને નાસ્તો કરવો હોય તો જોઈ નાસ્તો કરી લઈએ. હાલો નાસ્તો કરવા જ જાય. ઓકે તમારો ઓલા ઘૂઘરા ને એવું ખાવું હોય તો એ નવી જગ્યાએ જાય. જોઈ કઈ કરીએ, જાય હી નીકળા હી, હવે ખબર પડે કાઈ શું કરે. ને જો વરઘોડો ને એવું બધું તમને કહેતા હતા ને તો હું એક કામ કરીશ ખુશી, એક કઈ જ બધું આખું તુલસી વિવાહ બતાવી દઈશ. કેવું લાગે? ઓકે હે? એટલે રાત્રે હું તમને હે ને એક જ ક્લિપ મૂકી દઈશ કે હવાર થી લઈને વરઘોડા થી લઈને લગન ને બધી ક્લિપ એક એટલે તમને જોવાની મજા. પછી પેલા વરઘોડો બતાવો, વળી પાછું અમે અમારું બતાવીને પછી પાછું એના કરતા તુલસી વિવાહ એ કઈ તમને આખા તુલસી વિવાહ ને આપણે કેમ લગન ની સીડી જોતા એ ટાઈપ નું થોડુંક વિડીયો બનાવી નાખ્યો. જો ઠાકોરજી નો વરઘોડો નીકળી ગયો ને મંદિરે પહોંચ્યો હે ને બધા ગરબા લીએ હે. ક્યાર ના ગયા તા, જો અત્યારે ઘરે પહોંચ્યા, વાગી ગયા છે 6:45. ઘરે આવ્યા તો રસોઈની તૈયારી ચાલુ હતી. હા, બરાબર ને? રસોઈ શું કર્યું આજે રસોઈમાં? બટેટાનું શાક વઘાર્યું અરે અને વાહ. ભાખરી બનાવું. રિયો ગાલે તો આમ કલર બલર હે વરઘોડામાં. વરઘોડામાં ગયા તા ને. હા હું તો અડધેથી આવતો રહ્યો પછી તમે ઠેઠું અમે દીધું. ઠેઠ લગન અરે વાહ રે વાહ, ઠેઠ લગન બટા. સરસ લે. શું કર્યું પછી? કેવી મજા આવી ગરબા રહીમાં? કુઈદાન બહુ રહીમાં એવી મજા આવી ને. અને ડીજે વાળો તો એકદમ મસ્ત વગાડતો તો વાત જ કરમાં. હા નો હોય તો તાન ચડી જતી હતી. લે, સરસ લ્યો. આપણા વ્યુઅર્સ મેં કીધું પછી બધાને એકાઈ આખા દિવસના તુલસી વિવાહ બતાવી દઉં. હા બરાબર ને? સવારથી સાંજ સુધી કેવા હતા એમ હા, તુલસી વિવાહ. બહુ મજા આવી, બહુ એટલે બહુ જ. સરસ અને લ્યો. ડીજે વગાડવા વાળો તો એક નંબર. તને મજા આવી હશે કે આ તો ગીત હારા હારા વાગતા હશે એટલે મમ્મીને મજા આવી. મને ખુશી કે ડીજે વગાડવાળો મસ્તીનો હતો. આ ગાલ એમ બધે હજી ઈ તો કંકુ ફૂલડા બહુ કર્યા તા, ખખેરી નહીં ખનાટું નહીં ગયું. જોયું? રોજ મસ્તી કરીને આવ્યો કે? સરસ લાગી છે પાણી. પી લે.
જો ફાઇનલી બધું કન્ફ્યુઝન એને થોડું ઘણું દૂર થઈ ગયું છે. હવે પછી જમી લઈને પછી તમારી એને વાત કરી થોડુંક, બરાબર ને ખુશી? પાણી પી લઈ પછી જમી લઈને પછી જ વાત કરી આરામથી નિરાંતે. થોડોક વિહામો ખાઈ લે. ખુશી હજી છેડી આવ્યા ને બધે હજી તરત જ ચાલુ કરી દીધો વ્લોગ એટલે. હા જો હોસ્પિટલેથી ચેકઅપ કરીને તો આવતા રહ્યા, તમને કીધું એમ. હવે બેઠા થોડીક વાર આરામ, વિહામો ખાઈ લીધો ને. ખાઈ લીધો. હા જે કન્ફ્યુઝન હતું ને બધા કન્ફ્યુઝન ડોક્ટરે દૂર કરી નાખ્યા. મેં ગઈકાલે તેને ઓલું હતું કે હું કરશું આશીષ, શું હશે ને શું થઈશે. મેં કીધું હું જે ડોક્ટર આગળ બતાવતી હતી મારી ડોક્ટર આગળ બતાવું તો એને ઈ જે ઓલું હતું. મેં કીધું હા પણ આપણે જઈશી ને પછી આપને ખબર પડશે કે હું થઈશે ને હું નહીં થઈ. કે ત્યાં સુધી તો હું નથી કીધું. હું ડોક્ટર હોત ને તો હું તને કહી દેત કીધું. બરાબર ને કીધું કે એમને પાસે જઈશું પછી ખબર પડશે. અમે જે હોસ્પિટલમાં જતા હતા ને અહીંયા તો નવા ડોક્ટર અપોઇન્ટ થઈ ગયા એટલે અહીંયા જવાનું કઈ અમારે ઓલું હતું નહીં. તો અમારે જે ડોક્ટર અત્યારે કન્સલ્ટ કરતા હતા ને તો એ ડોક્ટરને જ અમે અત્યારે બતાવવા ગયા હતા. તો એમને કીધું કે એમની હોસ્પિટલ થોડાક જ ટાઈમમાં એ નવી હોસ્પિટલ જ બનાવવાના છે. તો એમનો તો હોસ્પિટલ અરાઉન્ડ મને મહિના જેવું કીધું છે, મહિના જેવું. ત્યાં સુધીમાં એમને અમને બીજી 2 હોસ્પિટલનું કીધું. કોઈ પણ ઇમરજન્સી આવે કે કાંઈ પણ વસ્તુ આવે ને તો તમારે અહીંયા એડમિટ થઈ જાવ એટલે હું અહીંયા અવેલેબલ હઈશ. હા ગમે ત્યારે તમારે અડધી રાતે એમને એમનો નંબર આપ્યો હોય કે ગમે તે પર્સનલ નંબર આપી દીધો કે મને ફોન કરી દેવાનો. અને તમારે હોસ્પિટલમાં અમને 2 હોસ્પિટલના નામ આપ્યા. 2 ગમે તે હોસ્પિટલ તમને જે નજીક થતી હોય ને એ હોસ્પિટલમાં એડમિટ થઈ જઈજો એટલે હું અહીંયા પહોંચી જઈશ તરત જ. કે તો બસ અમારે ઈ જ જોતું હતું, બીજું કઈ નહીં. આપણે જે ડોક્ટર આરે કન્સલ્ટ કરતા હોય ને એ ડોક્ટર. બાકી હોસ્પિટલનું તો એવું કઈ પર્ટિક્યુલર ઓલું હતું ને કે હોસ્પિટલ હારી છે, ડોક્ટર હારા હોય ડોક્ટરનું જોવાનું. બાકી અમારે તો ઓલું હતું ને તો કન્ફ્યુઝન હતું, એ બધું દૂર થઈ ગયું. અને એમને જે આપી 2 હોસ્પિટલનું નામ એ 2 હોસ્પિટલ સારી છે. હા નવસારીની સારી હોસ્પિટલ છે ને એમની હોસ્પિટલ બની જ જશે. કે એમને કીધું કે 20 દિવસનો ટાઈમ જેવું થઈ જશે પણ વધારે એમને મહિનો કીધો. અમારે ત્યાં સુધીમાં તો હવે ઓલું થાય જોઈએ, કઈ નક્કી નહીં અમારે. એટલે એના જેવું છે ગમે ત્યારે અમારે મહિનો ખેંચાય મહિનો નોય ખેંચાય એ તો હવે હાથમાં નથી આપણા. તો આઈ હોપ કે હવે જોઈ નવી હોસ્પિટલ બને ને એમાં આવે કે બીજી હોસ્પિટલમાં જવું પડે. હા વ્યવહારે જોઈ. બાકી આપણું જે કન્ફ્યુઝન હતું દૂર થઈ ગયું ને બસ ઈ જોઈ. બહુ જ સરસ ડોક્ટર, બધું એકદમ કમ્પ્લીટ છે, કાઈ ટેન્શન બધું. હા બધું એમને ચેક કર્યું, બધું ઓલ વેલ ગુડ છે. 3 દિવસ પછી સોનોગ્રાફી કરવાની, 2 દિવસ પછી કીધું. 15 તારીખે જ કીધું છે. હા 15 લાસ્ટ સોનોગ્રાફી કરાવી લે બધું ડોક્ટરે સમજાવી દીધું. બાકી ઓલરેડી અત્યારે ચેકઅપ કર્યું એમાં બધું ઓલ વેલ એન્ડ ગુડ જ, બધી વસ્તુ બધું ક્લિયર જ છે, પરફેક્ટ જ છે. સૌથી વધારે પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ હોય ને તો પાણી ઘટવાનો દરેક લેડીઝ ને હશે અને જે જોવે છે એમને ખ્યાલ હશે. હા એ એક વધારે આવે. હા પાણી બહુ પીવું પડે. ખુશીને મેં ખરેખર પાણી ખુશી ઘણી કેર કરી રાખી પાણી પીવામાં. વાતું કરતા એક સીસો તો ઉલાડી દે. હા ઘણી કેર કરી એને પાણી પીવામાં. એ પહેલા આગળ એકવાર પ્રોબ્લેમ આવ્યો તો પછી એને પ્રોબ્લેમ આવવા નથી. વોમિટિંગ ચાલુ થઈ ગઈ ને તો વોમિટિંગ થાય એટલે પાણી રહેવાનું જ નથી શરીરમાં. ના એ બરોબર છે. તો પાણી રાખે જ નહીં. બાકી પછી તો બહુ જ સરસ ફાઇન જર્ની એકદમ મજા આવી ગઈ. કાઈ વાંધો. ચાલો હવે પછી પરમ દિવસે જઈશું. પછી શું ખબર. આશીષે જતીથી લિપસ્ટિક આપીને મને ગિફ્ટમાં દેતીથી કોમેન્ટ આવે કે લિપસ્ટિક હરખી બતાવો તો જો હું અત્યારે ઉતારી દઉં. આયા કોકે મૂકી હે અહીંયા જ મૂકો છે ને મમ્મીએ મૂકી દીધું એટલે અંદર હરખો થઈ જાય. ઓલું રિયન સીધું વાંધો નહીં ભલે લઈ જો હું બતાવી દઉં કઈ કંપનીની હે ને બધું પૂછતા હતા. જોઈ લો બોક્સ જોઈ લ્યો. મને કંપની ન ખબર, મેં તો દેખાવમાં હારી હતી એટલે લીધી છે મને કંપની. હા મેં તો બધી પૂછીને લીધું કે કેટલા ટાઈમ હાલશે ને કેટલી. જો પકડો તો આશીષ આ એક હાથે આમ બરોબર આ રીતની લિપસ્ટિક છે બધા આ રીતના શેડ જોઈ લ્યો. મને કાલનું યાદ હતું કે બતાવું એમ પણ ભૂલાઈ જતો તો અત્યારે યાદ આવ્યું. બસ લાઈટ આખું બોક્સ બતાવી દયો. આખું બોક્સ નજીકથી બધાય શેડ અલગ, એકય શેડ રિપીટ નથી. હા અને હું તમને એક લિપસ્ટિક હાથે કરીને બતાવું બરોબર. વોટરપ્રૂફ એમ તો અમે ચેક કરી લીધી. ખુશીએ મારા હાથે ચેક કરી જ લીધી હતી એટલે મસ્ત હે જો જોઈ લો સરસ છે. મારી બેનપણી કેટ લિપસ્ટિક લઈ દીધી હે તો કરો લિપસ્ટિક ચાલુ થોડી કરવું યાર. મેં કીધું ઈ તો એમ જ એવું બહાર જવાનું ને અત્યારે તો ક્યાં ના ઓઠે ફાટી જાય ઘરે ને ઘરે ક્યાં કરવી કા. હા એટલે જ ને જો મસ્ત લિપસ્ટિક હે આખી સરસ જ છે બધાએ. જો અત્યારે આ બોક્સ છે ને એવું પેક થઈ ગયું હતું ને અત્યારે પાછું ખુલે છે હવે
કારણ કે આમાં હે ને અમારી અમુક વસ્તુ એ જોઈએ બરોબર ને તો આશીષ? એમાં જોઈ ને તો કાઢવું પડે ને મૂકવું પડે પછી આપણે મેં એને હારું પેક કરી રાખ્યું હતું કે આમાં કઈ પછી જાય નહીં એમ સમજી હા એકદમ પરફેક્ટ પેક કરી રાખ્યું હોય તો સારું પડે હા પાછું પેક કરી નાખીશ એમાં હું. અત્યારે જે ઝીણી ઝીણી વસ્તુ રહી ને ઈ બધી અમે હે ને મશીનમાં નાખી હમ. ઓલી ડેટોલ થી નાના બાવલાની એટલે ઈ Disinfection બધી કરીને બધું નાખી દઈ આ ઓલું બધું આવ્યું હતું કેરી કોટ ને તો એની આઈને બધું મૂકી દીધું હતું હા સુરત થી આવ્યું હતું ને આ બધું જોઈ લે તમને બતાવ્યું હતું જો કે હા એની આયરે અમારા ઓલા Sweaters ને ઈ બધું. સ્વેડર્સ નહીં હે ને આમાં હા આ બધું અંદર આ બધી તો અત્યારે કઈ જરૂર હોય ને એટલે ઈ રાખ દે ખાલી ઓલું ધોવાનું હોય ને ઈ કાઢ લે આશીષ ધોવાનું ઈ જ કાઢું હું ખાલી. હા હા એ બધું આમાં ભરાઈ ગયું હતું હા જોઈ લ્યો આમાંથી આ રહ્યા આ રહ્યા મૂકી દ્યો આ ઈ બે લાવો એટલે ઈ હે ખાલી ને આ વસ્તુનો થઈ રાખી જ દે આ વોસલો છે બધુંય ધોઈને જ મૂકવું છે હા તમે બધા કહેતા હતા ને ખુશીથી ઓલા ઓઢાડવાના ને વિટોડવાના લઈ જાઓ તો આ બધા વિટોડવાના છે હા સ્વેડલ્સ છે એ બધા આ હે આ બધા હા બતાવું ને જો. બતાવી દો જોઈ લો હાલો પછી તો વળી યાદ નો રહે ભૂલાઈ હા. જાય બધા જો. પછી આ બેગમાં ભર આ અમે નાખી લીધા નથી આ આવ્યા છે ઓકે સુરતથી. હા આ અમે કઈ લીધું નથી એક આ છે ઈ એક હે 3 નું આ હે ને બીજા બધા આ હે એ ઈ જ છે ઈ જ છે ઓકે આ ઈ બધાય- બધાય અલગ અલગ છે આ પિંક છે પિંક છે એક બ્લુ છે ને એક ઓલું વચ્ચેનો કલર છે એટલે આ વ્હાઈટ તો બધાય માલવાના જ છે હા એ પિંક કઈ હાલે ગમે એને બાબુ આવે તો પિંક હાલે એવું ન હોય કઈ ઓઢાડવામાં કઈ ન હોય એટલે આ વીંટળવામાં ને ઓઢાડવામાં જો કે આ વીંટળવામાં જ વધારે હાલશે ઓઢાડવામાં તો પતલા નહીં હાલે કારણ કે શિયાળો ના ના આ તો જે બોન થાય ત્યારે ઓઢાડવાનું ઓલા વિટોડવાનું હોય ને આ બધા ઈ વોશ કરવા નાખી દઈ બધાય જો લઈ આવ્યા હશે ડેટોલ ડેટોલ લઈ આવ્યો અમે તો આમ ઈ ડેટોલ યુઝ નથી કરતા એટલે નાનકડું લઈ આવ્યું કીધું કે આપણે પછી આપણે ત્યાં લાવશું આ જો બીજા બધા રૂમાલ હજી નાના રૂમ ઓલા તો લઈ આવ્યા હતા ઈ આ ઈ અમારે આવ્યા હે આમ લઈ લીધા પછી આવ્યા એવું આઈ મસ્ત હો સરસ છે હા આ બધું છે ને અલગ અલગ નાખી દઈએ કલર એ ઓલા નો થાય બધું થઈ જાય વ્હાઈટ આઈ સરસ છે બધાય પ્રિન્ટ હારા જ છે બધાય મસ્ત છે એકો એકની પ્રિન્ટ હારી છે ક્લાસું મોઢું લૂછવામાં કાંઈ પણ લૂછવામાં હે ને આ મોઢું છોલાય નહીં એના માટે સ્પેશિયલ તો સરસ લ્યો સ્પેશિયલ થાવી જોઈએ હાલો હવે આ બધું નાખી દે ધોવામાં બરોબર બરોબર ને તારા ગાલેથી કલર કાઢ બધે વ્હાઈટ માં ચોટી જાય ઘર ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી